ખ્યાલ બની જશે. એટલે કહું છું તમારે મને યાદ કરવાની જરૂર નહીં, હું તમારી ખ્યાલ બની જઈશું. હું એવું નહીં કહું હોજે 7 વાગે મને આરતી ટાઈમે યાદ કરજે, કે રાતે 12 વાગે તું બેહીને મારો દીવો કરજે, મારું તપ કરજે. ના, તમારે જાર ઈચ્છા થાય તાર નહીં, 24 કલાક ખ્યાલ દર 5 મિનિટે હું આવું. જેમ મોબાઈલમાં પેલી રીલ્સો આમ કરતા હોય ને, એવી રીતે આમ 2 4 5 રીલ્સ હું આવી જાઉં. એવી રીતે ગમે તેટલું ટેન્શન લેતા હોય, ગમે તેટલું ચિંતન થતું હોય, પણ સારું ખરાબ ચિંતનમય તે હું મેલડીમય અંદર ગુંજ્યા કરતી હોઉં. તો સમજી લો તમે મારા બની ગયા, તમે મારા શરણે આવી ગયા. હવે શરણે આવી અને ચિંતા કરો તો બેકાર છે તમારી ભક્તિ સમર્પણ. હા, શું ખોટું? જો આટલું થતું હોય તો તમે વિચાર લો કે તમે મારા શરણમાં છો, તમે મારા કૃપા હેઠળ છો, તમે મારી દ્રષ્ટિ હેઠળ છો. તો આટલું થતું હોય છતાંય તમારા જીવનમાં હજુ જો ચિંતાઓ. જય માતાજી મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો.